તો 2 થી લઈ અને 5 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે મિત્રો. કે ખેડૂતને કેટલું નુકસાન છે, કયા પાકને નુકસાન છે મિત્રો. તો તમામ જે વરસાદની માહિતી છે, ખેડૂતને જે નુકસાન છે, તમામ માહિતી માટે બને રહેજો આપણી ચેનલમાં. તો મિત્રો મારી ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં પણ જણાવજો કે તમારા વિસ્તારમાં પણ વરસાદ છે. તો મિત્રો હું છું રોજાસરા જયેશ, મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે 28 તારીખ છે અને સતત 2 દિવસથી રાતને દિવસ સતત વરસાદ પડી રહ્યો છે. કે રાતે પણ વરસાદ ચાલુ હોય છે અને દિવસે પણ વરસાદ ચાલુ હોય છે. તો મિત્રો કે કયા ખેડૂતને કયા પાકમાં નુકસાન થાય છે તેની વાત કરી અને કેટલા ઇંચ સુધી કેટલો વરસાદ પડશે અને કયા વિસ્તારમાં વરસાદ પડશે. તો હવામાન વિભાગની કેવી આગાહી છે તો આપણે સંપૂર્ણ વાત કરીશું. તો મિત્રો જે આપણે કપાસનો પાક છે આ તમે જોઈ શકો છો કે કપાસના પાકમાં અત્યારે વાત કરીએ ને તો જે ખેડૂતને મોટા જે આગેતરા કપાસ છે, એટલે કે જેમને આપણે કહેવાય ને કે 5 મેમાં, એટલે કે જે પાંચમા મહિનામાં ઉગાડેલા છે, કે મે મહિના જૂન મહિનામાં જેને કપાસનું આગેતરું વાવેતર કરેલું છે તે ખેડૂત મિત્રોને બહુ મોટું નુકસાન છે. અને જેને આપણે કહેવાય ને કે 15 જુલાઈ આજુબાજુ જે વાવેતર કર્યું છે તેમને ઓછું નુકસાન છે. આમ મિત્રો વાત કરવી તો લગભગ ખેડૂતને અત્યારે નુકસાન જોવા મળી રહ્યું છે. કારણ કે જે કપાસ આપણે અત્યારે એક રાઉન્ડ વરસાદનો પહેલાં પૂરો થયો, જે 7મ ગઈ એમાં આપણે પૂરો થયો અને અત્યારે બીજો રાઉન્ડ આવી રહ્યો છે, એટલે કે બીજો રાઉન્ડ ચાલુ થયો વરસાદનો. તો એમાં પણ મોટું નુકસાન હતું કપાસના પાકમાં, કે જે આપણે ફાલ ફૂલ આવ્યો હોય અને ખરી જતા હોય છે, એટલે કે એક રાઉન્ડમાં એક વીણીનું નુકસાન થઈ જતું હોય છે, બીજા રાઉન્ડમાં બીજી વીણીનું નુકસાન થઈ જતું હોય છે. તો મિત્રો આવી રીતે કપાસના પાકમાં ખેડૂત મિત્રોને ઘણું બધું નુકસાન છે. અને મગફળીની વાત કરીએ તો લગભગ જે તલનો પાક છે, મગફળીનો પાક છે, તે આપણે હાર્વેસ્ટિંગ માટે તૈયાર થઈ ગયો છે. એટલે કે જે ખેડૂત મિત્રો છે તે મગફળીનો પાક ઉપાડી રહ્યા અને તેનું હાર્વેસ્ટિંગ કરી રહ્યા. અત્યારનો હાર્વેસ્ટિંગનો ટાઈમ છે અને પછી મગફળી કાઢી અને બીજા પાકનું, એટલે કે શિયાળુ પાકનું પણ વાવેતર કરતા હોય છે. તો મિત્રો જે આપણે મગફળીનો પાક છે, તમે જુઓ કે ખેડૂત મિત્રોએ પાથરા કર્યા હોય અને હાર્વેસ્ટિંગ એટલે કે થ્રેશરમાં હલરમાં કાઢતા હોય અને સતત વરસાદ પડી રહ્યો તો એમને પણ મગફળીમાં ઘણું બધું નુકસાન છે. તો પછી મિત્રો તલના પાકની વાત કરવી કે તલના પાકમાં પણ કેવડું મોટું નુકસાન છે. તો મિત્રો જે આપણે તલનો પાક હોય છે ને તે અત્યારે કહેવાય તે પણ આપણે પાક ઉપર આવી જશે. તે પણ તે તલ વાઢવાનું કામ ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રો કરી રહ્યા છે, કે વાઢી અને તેના પાથરા કરે અને પાથરા કરી અને એક જગ્યાએ એના ઓઘલા કરતા હોય. પણ જો મિત્રો સતત વરસાદ આવે ને તો તલમાં પણ ખેડૂત મિત્રોને કંઈ ન વળે અને પૂરેપૂરું નુકસાન જવાની શક્યતા રહે છે તલના પાકની અંદર મિત્રો. તો મિત્રો જે તલનો પાક હોય છે તેમાં જે તલારા નથી હાથમાં આવતા, વધારે વરસાદ પડે ને મિત્રો તો તલારા પણ જે હળી જતા હોય છે અને તલની તો ક્યાં વાત જ કરવી મિત્રો. તો મિત્રો હવે આપણે વરસાદની વાત કરવી તો જે આપણે જે વરસાદ છે ને મિત્રો તે આજે સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે, દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે અને જે કહેવાય ને કે બોટાદ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, એવા વગેરે વિસ્તારમાં વરસાદ જોવા મળશે. 2 ઇંચથી લઈ અને જે 5 ઇંચ સુધીના વરસાદની છે ને આગાહી કરેલી છે મિત્રો હવામાન ખાતાની. આ તમે કપાસનો ફિલ્ડ જોઈ શકો છો, એટલે કે કપાસનો પાક છે તે તમે જોઈ શકો છો મિત્રો કે આપણે કેવી રીતે જે કપાસનો પાક છે તેમાં જે ફાલ ફૂલ કમ્પ્લીટ આવ્યા હોય અને જે વરસાદ અત્યારે તાબડતોબ, એટલે કે ધોધમાર વરસાદ પડે ને તો કહેવાય ને કે મિત્રો એના કારણે કપાસના પાકની અંદર ઘણું બધું નુકસાન થતું હોય છે. આ તમે કપાસનો પાક જોઈ શકો છો કે જો વધારે પવન હોય તો પણ એ નમી જાય છે અને ખેડૂતને એક મોટું નુકસાન જવાની શક્યતા હોય છે મિત્રો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો. મિત્રો જે આપણે વરસાદની વિશે કીધું એ હવામાન જે નિષ્ણાતો હોય છે, જે રમણીકભાઈ વાજા હોય છે, પરેશભાઈ ગૌસ્વામી હોય છે, અંબાલાલ પટેલ હોય છે, વગેરે એ જે માહિતી આપતા હોય છે તેના આધારે મેં કીધું છે. હું કોઈ એવો હવામાનનો જાણકાર નથી, પણ એક આપણે
જે ખેતી કરીએ છીએ અને ખેડૂતને જે મદદરૂપ થાય તેના માટે આપણે કીધું છે કે હજી 2 થી 3 દિવસ સુધી વરસાદની તીવ્રતા રહેશે. તો જય માતાજી મિત્રો, જય કિસાન. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય કિસાન મિત્રો.